આજે આપણે સામાજિક વિજ્ઞાન પકડે ઇતિહાસ જાણીએ. ઇતિહાસ એટલે ભૂતકાળના સમયના વિવિધ સ્ત્રોતો મારા મિત્રો દ્વારા જાણીશું. અભિલેખો, શિલાલેખો, તામ્રપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ વગેરે. તાડપત્ર. હું તાડપત્ર છું. મારા વૃક્ષનું નામ તાડ છે. મારા પાંદડા પર લખાણ લખીને તાડપત્ર તૈયાર કરવામાં આવે છે. તેના પરથી પ્રાચીન સમયની ભાષા અને વિવિધ જીવન જીવવાની પદ્ધતિ વિશે જાણકારી મળે છે. એના પરથી તે સંસ્કૃત, પ્રાકૃત, તમિળ ભાષામાં કાવ્યો અને નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો રજૂ કરવામાં આવે છે. હું ભોજપત્ર છું. પ્રાચીન સમયના લોકો લખવા માટે મારો ઉપયોગ કરતા. હિમાલયમાં ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલા હસ્તપત્રો એટલે ભોજપત્ર. મને ઓળખો, હું અભિલેખો છું. મારા પર રાજા પોતાના આદેશો કોતરાવતા હતા. રાજા તેમને રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિ વિશે માહિતી લખાવતા હતા. મારા પર લખાયેલા લખાણ ખૂબ લાંબા સમય સુધી ટકી રહે છે. હું પથ્થરમાંથી બનેલો શિલાલેખ છું. મારા પર પ્રાચીન ભારતના અનેક રાજા રાણીઓ તેમના વિશે માહિતી લખતા હતા, જેમ કે વિજય, ધર્મ અને તેમના રાજ્ય વિશે અને સંસ્કૃતિ વિશે માહિતી લખતા હતા. તમે અશોકનું શિલાલેખ જોયો છે? તેને જોવા માટે તમારે જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વતની તળેટી ઉપર જવું પડશે. મારું નામ તાડપત્ર છે. હું તાંબા નામની ધાતુઓમાંથી બનેલું છું. મારા પર કોતરીને લખાણ લખવામાં આવે છે. અનેક રાજાએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી મારા પર કોતરાવી છે. ગુજરાતમાં હું મોટી સંખ્યામાં મળી આવ્યો છું. મારામાંથી રાજાના નામ, ધર્મ, વહીવટતંત્ર અને દાનની વિગતો મળે છે. હું છું વિવિધ પ્રકારના સિક્કા છું. મારા વડે ઇતિહાસ જાણી શકાય છે. મારા પર રાજાનું નામ, ધર્મ, સંસ્કૃત અને સમયની માહિતી મળે છે. સૌથી જૂના સિક્કા આપણા દેશમાં મળી આવ્યા હતા. તેનું નામ શું છે? બોલો ભાઈ, સૌથી જૂના સિક્કાનું નામ? સમર. બોલો સમરભાઈ.